માંગરોળના કામનાથ રોડ પર આવેલ પોલીસ ચોકી ખાતે પોલીસ વિભાગ અને શહેરીજનોના સહયોગ દ્વારા માનવતાની મહેક સોપાન શરૂ કરાયું। જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરખઠિયા તેમજ મામા સરકાર હસ્તે ખુલ્લું મુકાયું। આ કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। લોક ઉપયોગી માનવતાની મહેકમાં શહેરીજનો દ્વારા પોતાની બિનજરૂરિયાત ચીજવસ્તુઓનું જેવા કે કપડાં, ચપ્પલ, બૂટ, ચોપડાઓ, બાળકોના રમકડા જેવી સામગ્રી તેમજ પ્રસંગો તેમજ તહેવારોમાં ખાવા પીવાની સામગ્રી રાખી શકાશે, જેથી જરૂરિયાતમંદ આવી પોતાની ઉપયોગિતા પૂર્ણ કરી શકે। આ માનવતાની મહેકનું વ્યવસ્થા રૂપે સંચાલન પોલીસ વિભાગ કરશે તેમજ પોલીસ વડા હર્ષદ મહેતાએ જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરખઠિયા, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, સમગ્ર ઘાંચી મુસ્લિમ સમાજના પ્રમુખ મો હુસેન ઝાલા, ઇબ્રાહીમભાઈ વરામ, વિશ્વ હિન્દુ પરિષદના વિનુભાઈ મેશવાણિયા તેમજ ભાજપ કોંગ્રેસ આગેવાનો, હિન્દુ મુસ્લિમ અગ્રણી તેમજ માંગરોળ ડીવાયએસપી કોડિયાતર, પૂર્વ ડીવાયએસપી ડીએમ ઝાલા, પીઆઈ શામળા, પીઆઈ ચોરવાડ સમીર મંધરા તેમજ સીલ પીએસઆઈ સોલંકી મેડમ, માળિયાના પીએસઆઈ સુમરા મેડમ, માંગરોળ માળિયાના પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ નામી અનામી લોકો ઉપસ્થિત રહ્યા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ જોશીએ કર્યું। બ્યુરો રિપોર્ટ વિનુભાઈ મેશવાણિયા, માંગરોળ। નવરાત્રિમાં જૂનાગઢ શહેર ખાતે માનવતાની મહેક જરૂરિયાતમંદો પોતાની ચીજવસ્તુઓ સન્માનપૂર્વક લઈ શકે અને જેમની પાસે સક્ષમ છે એવા લોકો ત્યાં વસ્તુ મૂકી શકે, આવા એક સંકલ્પના આજે માંગરોળમાં સાકાર આ વિસ્તારના માનનીય ધારાસભ્યશ્રી તથા આદરણીય મામા સરકારશ્રી એ સાકાર કરવા માટે જેમનો સહયોગ રહ્યો છે એવા દાસારામ બિલ્ડર્સના ભાઈ શ્રી અરવિંદભાઈ અને સમગ્ર માંગરોળની જનતાની ઉપસ્થિતિમાં આજે આ પૂરું કર્યું છે। જે લોકોને પોતાના સંતાનો, પોતાના પિતાશ્રી નાના મોટા સારા નશા પ્રસંગ હોય અહીંયા ચીજવસ્તુઓ જેવી કપડાં, બૂટ, ચપ્પલ, ચોપડા, રમકડાઓ અથવા ખાવા પીવાની વસ્તુઓ આપી જાય તો એવા જરૂરિયાતમંદ લોકો પોતાની જાતે જ ત્યાંથી લઈ શકે આ માટેની એક વ્યવસ્થા છે। આ માંગરોળની જનતા દ્વારા જ શરૂ થયું છે અને ભવિષ્યમાં એ માંગરોળની જનતા માટે જ ઉપયોગી થશે। પોલીસ વિભાગ આમાં એક નિમિત્ત અને કડીરૂપ થયું છે, એ માટે માંગરોળની જનતાને ફરીવાર શુભકામનાઓ।